મેન્યુઅલ ગાડી જો તમે ચલાવતા હોય યા ચલાવવાનું શીખતા હો તો અમુક બેસિક ટિપ્સ છે જે તમને હંમેશા કામ લાગશે. હવે સૌથી પહેલી વસ્તુ તો એ કે ભાઈ લોકોને એમ થતું કે ગિયર ચેન્જ કરવાનો રાઈટ સમય કેવો છે. પેટ્રોલ ગાડી હોય છે, ડીઝલ ગાડી હોય છે, 5 ગિયર હોય છે, 6 ગિયર હોય છે, બટ રાઈટ સ્ટ્રેટેજી શું છે? સો હું કોઈ બીજી વાત ના કરું ને તો હું તમને ખાલી એટલું કહું, તમે સજાગ રહેશો ને તો તમને ખબર પડી જશે કે તમારે ગિયર ચેન્જ કરવાનો સમય આવી ગયો છે. જ્યારે તમે ગાડી એક સર્ટન ગિયરમાં ચલાવતો હશો, લેટ્સ સે હું બીજી ગિયરમાં ગાડી ચલાવું છું, તો ગાડી આગળ ચાલતી જશે, બટ પછી ઇન્જિન ઉપર લોડ પડવાનો ચાલુ થશે, ઇન્જિનનું સાઉન્ડ ચેન્જ થશે, એવું તમને ખબર પડશે કે ઇન્જિનને બલ પડી રહ્યું છે, એના ઉપર વજન પડી રહ્યું છે, એને વધારે મહેનત મશક્કત કરવી પડે છે ગાડી ખેંચવા માટે, ત્યારે હું ગાડી ત્રીજી ગિયરમાં નાખીશ. સો આ પેટ્રોલ હોય કે ડીઝલ હોય, આ ફોર્મ્યુલા હંમેશા અપ્લાય થાય છે. તમારે સજાગ રહેવું પડશે. તમારું જે દિલ છે એ એન્જિન સાથે એકદમ ટ્યુન થઈ જવું જોઈએ. બીજી જે વસ્તુ ધ્યાન રાખવાની છે, ગાડી જ્યારે રેસ્ટિંગ પોઝિશનમાં હોય એને હલાવવા માટે જ ફર્સ્ટ ગિયરનો ઉપયોગ કરો. બાકી બને ત્યાં સુધી સિટીમાં સેકન્ડ અને થર્ડ ગિયરમાં રમો. હવે લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફૂટવર્કના વિશે છે, એટલે મેં જૂતા કાઢી દીધા છે, એટલે તમને પ્રોપરલી હું દેખાડી શકું કે ભાઈ જ્યારે પણ ઇમરજન્સી બ્રેકિંગ કરવાની થાય તો ક્લચ અને બ્રેક ભેગવી નથી દબાવવાની આપણે. અગર પોસિબલ હોય તો ધીમે ધીમે તમે બ્રેક દબાવો, સો દેટ જે એન્જિન બ્રેકિંગ છે એ પણ સાથે સાથે તમારું સાથ આપે. તમે ક્લચ દબાવી દેશો તો એન્જિન બ્રેકિંગ નહીં થાય, એન્જિન ફ્રી થઈ જશે, ગિયર ફ્રી થઈ જશે. સો તમે ધીમે ધીમે બ્રેક દબાવો, અને એબ્સોલ્યુટલી જો તમારે દબાવવી જ પડે એમ છે તો તમે ક્લચ દબાવીને બ્રેક દબાવો અને પછી ગિયર ચેન્જ કરો. બટ જો અગર તમારે ગિયર ચેન્જ નથી કરવી, ગાડી ઊભી નથી રહી જતી, તો ધીમે ધીમે બ્રેકિંગ કરીને જુઓ કે ગાડી કેટલી સ્લો ડાઉન થઈ છે અને કામ પતે છે કે નહીં. સો મોકલો વિડીયો એ વ્યક્તિને જે મેન્યુઅલ કાર ચલાવવાનું શીખી રહ્યા છે, અને ઓફકોર્સ આવી જ રીતે તમારી કારને થોડી વધારે સારી રીતે સમજવા માટે ફોલો કરો ઓટો પે રાખીને.